Hello my dear student, welcome to our channel Noble Academy Learning Hub. આજે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 2.2 ના દાખલા નંબર પ્રશ્ન નંબર 1 ના દાખલા નંબર 5 અને 6 જોવાના છે, જેમાં વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો IMP છે. હવે અહીંયા આપણે ચાર દાખલા ગણ્યા, જેમાં આપણે અવયવની રીત કરી, સામાન્ય નીકાળવાની રીત પણ કરી, પરંતુ અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થશે જુઓ, અહીંયા અવયવ પાડીશું પરંતુ નિત્ય સમનો ઉપયોગ કરીને. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને શું આપેલું છે, ટી વર્ગ -15 એટલે પહેલો પદ અને પછી છેલ્લો પદ આપેલો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 1 માં એટલે કે 1 માં શું કરવાનું છે જુઓ, અહીંયા તમને આપેલો છે ટી વર્ગ -15, તો અહીંયા નિત્ય સમ આવશે, જે તમે 9th માં ભણી ગયા છો, ધોરણ 9 માં. a નો વર્ગ - b નો વર્ગ, a માઇનસ બી અને a પ્લસ બી. હવે શું કરવાનું છે, અહીંયા a નો વર્ગ એટલે અહીંયા t નો વર્ગ આવી જશે, પરંતુ અહીંયા 15 છે b ની કિંમત. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા t નો વર્ગ -16 હોય ને તો શું કરવાનો, અહીંયા t નો વર્ગ આવે, પછી 16 કેનો વર્ગ છે 4 નો, તો અહીંયા 4 આવી જાય એટલે 4 નો વર્ગ. પરંતુ 15 એ કોઈનો વર્ગ નથી. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય કે જ્યારે હું 2 વાર વર્ગમૂળમાં 15 કરું તો 1 વાર 15 થાય, એટલે કે વર્ગમૂળનો 15 નો વર્ગ શું થઈ જાય, 15 થઈ જાય, એટલે વર્ગમૂળ કટ થઈ જાય. સમજણ પડી ગઈ? તો જ્યારે પણ કોઈ સંખ્યાનો વર્ગ ના નીકળે તો એના વર્ગમૂળ લઈ લેવાનો, એટલે વર્ગમૂળમાં 15 નો વર્ગ એ આવી ગયું b ની કિંમત. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો a ની કિંમત t આવી ગઈ અને b ની કિંમત વર્ગમૂળમાં 15, એટલે a ની કિંમત t અને b ની કિંમત વર્ગમૂળમાં 15 આવી ગઈ. સમજણ પડી ગઈ? તો અહીંયા મૂકો a ની કિંમત t માઇનસ વર્ગમૂળમાં 15 એક વાર t પ્લસ વર્ગમૂળમાં 15, એવી રીતે દાખલા કરવાનો. હવે t માઇનસ વર્ગમૂળમાં 15 બરાબર 0 અથવા t પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર 0. હવે માઇનસ વર્ગમૂળમાં 15 છે, સામે જાય પ્લસ થઈ જાય, અથવા પ્લસ છે સામે જાય માઇનસ થઈ જાય. તો અહીંયા તમારો આલ્ફા પ્લસ વર્ગમૂળમાં 15 અને તમારો બીટા માઇનસ વર્ગમૂળમાં 15. તો આ તમારો જવાબ આવી ગયો આલ્ફા અને બીટાનો. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારે સ્ટેપ નંબર 2 કરવાનો છે. હવે સ્ટેપ નંબર 2 કેવી રીતે થાય તો જુઓ, તમને ખબર જ છે સ્ટેપ નંબર 2 માં શું કરવાનું હોય. સ્ટેપ નંબર 2 કરતા પહેલા a ની કિંમત, તો અહીંયા t વર્ગ છે તો અહીંયા a ની કિંમત 1 આવી જશે, b ની કિંમત નથી, અને અચળ પદ શું છે -15 છે. ઓકે, તો પછી અહીંયા તમારે કરવાનો છે શૂન્યનો સરવાળો. હવે શૂન્યનો સરવાળો નું સૂત્ર શું છે, આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા a. તો ચાલો આલ્ફા શું આવ્યું વર્ગમૂળમાં 15 પ્લસ બીટા શું આવ્યું માઇનસ વર્ગમૂળમાં 15. હવે કૌંસ ખોલીએ, વર્ગમૂળમાં 15 પ્લસ માઇનસ એટલે એક વાર પ્લસ એક વાર માઇનસ કટ, જવાબ શું આવી ગયું 0. હવે અહીંયા માઇનસ નો માઇનસ 0 ભાગ્યા 1, તો 0 નો ભાગાકાર કોઈની પણ સાથે કરીએ હંમેશા જવાબ શું આવે 0 જ આવે. આ સ્ટેપ નંબર 2 થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ટેપ નંબર 3 કરવાનો છે. ચાલો સ્ટેપ નંબર 3, શૂન્ય નો ગુણાકાર
હવે શૂન્યનો ગુણાકાર શું છે? એનું સૂત્ર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ભાગ્યા એ. તો આલ્ફા તમારો છે વર્ગમૂળમાં 15 પ્લસ ગુણ્યા માઇનસ. હું તમને આગળ બતાવ્યું જ્યારે બે વાર એક જ સંખ્યા વર્ગમૂળમાં તો વર્ગમૂળ કટ થઈ જાય એટલે 15 અને પ્લસ માઇનસ માઇનસ. સી તો સી ની કિંમત છે -15 અને વિદ્યાર્થી મિત્રો એ ની કિંમત છે 1. તો -15 ભાગ્યા 1 શું આવી ગયું? -15. ડાબી બાજુ બરાબર જમણી બાજુ આ પણ આવી ગયું. એવી જ રીતે એક બીજો દાખલો તમને હું બતાડું. ઉદાહરણનો દાખલો છે. જુઓ અહીંયા હું તમને સ્ટેપ નંબર કરીને જ બતાડું. ઉદાહરણ સમથિંગ 3 છે કે x નો વર્ગ -3. હવે આના અવયવ પાડવાના છે તો નિત્ય સમ a નો વર્ગ - b નો વર્ગ બરાબર a - b a પ્લસ b આવી જશે. હવે x નો વર્ગ પછી 3 નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો 3 કોઈનો વર્ગ નથી પરંતુ 3 નો વર્ગ 9 થાય. તો જ્યારે આ જે સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી ત્યારે એને વર્ગમૂળમાં મૂકી દેવાની. એટલે આ તમારી a ની કિંમત, આ તમારી b ની કિંમત, b ની સોરી x માઇનસ વર્ગમૂળમાં 3 x પ્લસ વર્ગમૂળમાં 3. એટલે x માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર 0 અથવા x પ્લસ વર્ગમૂળમાં 3 બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો માઇનસ વર્ગમૂળમાં 3 છે સામે જાય પ્લસ, પ્લસ છે સામે જાય માઇનસ. એટલે તમારો આલ્ફા પ્લસ વર્ગમૂળમાં 3 અને તમારો બીટા માઇનસ વર્ગમૂળમાં 3 આવી ગયો તમારો જવાબ. એવી રીતે દાખલા ગણવાનો છે. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? આનો પણ તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે આગળ? હવે તમને છેલ્લો દાખલો આપેલો છે પ્રશ્ન નંબર 1 નો. તો ચાલો એવી જ રીતે આપણે દાખલા ગણીશું વિદ્યાર્થી મિત્રો. સ્ટેપ નંબર 1 અવયવ પાડીએ. 2 ઘાત 1 ઘાત અચળ પદ અહીંયા આપેલું છે. તો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર 3 ગુણ્યા 4 3 ચોક 12. પછી વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરીને શું લાવવાનો છે? 12 જ લાવવાનો છે. હવે અહીંયા નિશાની માઇનસ છે, છેલ્લે તો માઇનસ મૂકી દો. માઇનસ ની આગળ એટલે એક સંખ્યા આવી જશે 1. હવે એવો ઘડ્યો વિદ્યાર્થી મિત્રો જેની બે સંખ્યાનો ગુણાકાર 12 થાય અને એ જ બે સંખ્યાને બાદ કરતા 1 વધે. શું વધે? 1. તો વિદ્યાર્થી મિત્રો 6 દુ 12 ના આવે કારણ કે 6 માંથી 2 બાદ કરતા 4 આવે. અહીંયા 4 તરી 12 અને 4 માંથી 3 બાદ કરતા 1 વધે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3x આ 2 વખત લખવાનો. 2 અવયવ, મોટી સંખ્યા આગળ નાની સંખ્યા પાછળ. પહેલી જે નિશાની છે એ માઇનસ, પછી માઇનસ માઇનસ 3. અહીંયા 3 3 કટ થઈ જશે, 1 આવી ગયું. તો અવયવ શું આવી ગયું? 3x -4 અથવા x પ્લસ 1. ચાલો કૌંસ ખોલીએ. 3x -4 બરાબર 0 અથવા x પ્લસ 1 બરાબર 0. હવે અહીંયા -4 છે સામે જાય પ્લસ, 3 ગુણાકારમાં છે સામે જાય ભાગાકારમાં, અથવા પ્લસ 1 છે સામે જાય -1 થઈ જાય. એટલે અહીંયા તમારી બે કિંમત આવી ગઈ. આવી ગયો -1. એટલે આલ્ફા બરાબર 4/3 અને બીટા બરાબર -1. તો આ તમારો જવાબ છે આલ્ફા અને બીટાનો. હવે વિદ્યાર્થી મિત્રો બીજો સ્ટેપ. તો બીજો સ્ટેપ તમને ખબર જ છે. સ્ટેપ નંબર 2 શું કરવાનો હોય? સ્ટેપ નંબર 2 કરવાનો હોય શૂન્યનો સરવાળો.
તો શૂન્યનો સરવાળો શું થાય? આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ભાગ્યા એ. આ સૂત્ર છે. અહીંયા તમારે a ની કિંમત શું આવી જશે? 3. પછી b ની કિંમત -1 અને અચળ પદ શું છે? -4 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આલ્ફા શું છે? 4/3 છે. બીટા શું છે? -1 છે. ચાલો કૌંસ ખોલીએ. પ્લસ માઇનસ માઇનસ, એની છેદમાં કશું નથી તો 1 છેદ સરખા કરવા, અને છેદ સરખા કરવા માટે ચોકડી ગુણાકાર. તો 4 એકુ 4, 3 એકુ 3, 3 એકુ 3, 4 માંથી 3 બાદ કરતા 1/3. હવે માઇનસ નો માઇનસ, બી ની કિંમત -1, એ ની કિંમત 3, માઇનસ માઇનસ પ્લસ 1/3, 1/3, 1/3. તો વિદ્યાર્થી મિત્રો આ આવી ગયું તમારું જવાબ. હવે છેલ્લું એટલે કે ત્રીજું સ્ટેપ કરવાનો છે. સ્ટેપ નંબર 3 તમને ખબર છે ને વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? હા, તો કયું કરવાનું છે? સ્ટેપ નંબર 3 એટલે કે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર શું છે? શૂન્યનો ગુણાકાર કરવો એટલે આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ભાગ્યા એ કરવાનું છે. હવે આલ્ફા શું છે? 4/3 છે. બીટા શું છે? -1 છે. 4 એકુ 4 એટલે -4/3. હવે સી ની કિંમત -4, એ ની કિંમત 3, -4/3. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો પર તમારો પૂર્ણ થાય છે. સમજણ પડે છે કેવી રીતે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો આ સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2 અને સ્ટેપ નંબર 3. હવે વિદ્યાર્થી મિત્રો તમને એક દાખલો બીજો કરવાનો છે. કયો કરવાનો છે હું તમને અહીંયા લખી આપું છું. આ દાખલો પણ તમારો મોસ્ટ આઈએમપી દાખલો છે. મોસ્ટ આઈએમપી દાખલો છે. ઉદાહરણ છે મોસ્ટ આઈએમપી. ઉદાહરણ 2 છે કે 1 છે. x² + 7x + 10. સમજણ પડી ગઈ? આ કરવાનું છે. તો આમાં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો જુઓ. પ્રથમ અને પહેલી સંખ્યાનો એટલે છેલ્લી સંખ્યાનો ગુણાકાર 1 ગુણ્યા 10, 10 આવી જશે. પછી વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરીને 10 લાવવાનો અને પ્લસ કરીને શું લાવવાનું? 7 લાવવાનો. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે 5 દુ 10, 5 + 2 7. અહીંયા x કેટલી વખત? 2 વખત મૂકવાના. પછી અહીંયા 5, અહીંયા 2. અહીંયા પ્રથમ કિંમત પ્લસ છે તો પ્લસ આવી જશે. પછી પ્લસ પ્લસ પણ પ્લસ આવશે. x + 5 અથવા x + 2 આવી જશે. હવે શું કરવાનો? x + 5 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. હવે +5 સામે જશે માઇનસ થઈ જશે, અથવા +2 છે સામે જશે માઇનસ થઈ જશે. એટલે આલ્ફા તમારો -5 અને બીટા તમારો -2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં ઉદાહરણના પણ તમને દાખલા ગણાવી દીધા. આ તો સ્ટેપ એક જ કર્યો, પછી સ્ટેપ એક જ છે. આ પહેલો જ સ્ટેપ કર્યો છે. એમાં તમારે બીજો અને ત્રીજો સ્ટેપ તમારી જાતે કરવાનો છે. સમજણ પડી ગઈ? આનો પણ તમે સ્ક્રીનશોટ પાડી શકો છો ઉદાહરણ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. આપણે આગળ મળીશું પ્રશ્ન નંબર 2 ની સાથે. થેન્ક યુ.